માછીમારો માટે દુઃખદ સમાચાર। જાફરાબાદના દરિયામાં ગુમ થયેલા ખલાસીઓના મામલે ગુમ થયેલા 3 ખલાસીઓના મૃતદેહ મળી આવ્યા છે। 30 નોટિકલ માઇલ દૂરથી 3 ખલાસીના મૃતદેહ મળ્યા છે। પીપાવાવ કોસ્ટગાર્ડની ટીમ 3 દિવસથી કરી રહી છે શોધખોળ। પીપાવાવ કોસ્ટગાર્ડ જહાજ તોફાની દરિયામાં સામનો કરી મૃતદેહો શોધ્યા। 11માંથી 3 મૃતદેહ મળ્યા। હજુ 8ની શોધખોળ યથાવત છે। મધરાતે મૃતદેહ જાફરાબાદ પહોંચ્યા બાદ ઓળખ થશે તેવી જાણકારી હાલમાં મળી રહી છે। તો જે માછીમારોની બોટ હતી તેની અંદર 11 જેટલા માછીમારો ગાયબ થયા હોવાની જાણકારી હતી। પ્રયાસ થઈ રહ્યા હતા 11 માછીમારોને શોધવાનો। વધુ માહિતી ન્યૂઝ 18 સમાચાર રાજન પાસેથી મેળવીશું। રાજન, સમગ્ર ઘટના શું ઘટી હતી, હાલમાં વધુ શું અપડેટ છે 11 માછીમારોને લઈને? સિદ્ધાર્થ, જે રીતે 3 દિવસ પહેલા અરબી સમુદ્રમાં તોફાન ઉઠ્યું અને 2 જાફરાબાદની અને 1 રાજપરાની એમ 3 બોટોએ જળ સમાધિ લીધી, જેમાંથી કુલ 18 માછીમારો હતા, જેમાંથી 7 માછીમારોને આસપાસની બોટે બચાવી લીધા હતા રેસ્ક્યુ કરીને, પરંતુ 11 માછીમારો લાપતા હતા। છેલ્લા 3 દિવસથી કોસ્ટગાર્ડ સતત મહેનત કરી રહ્યું હતું કે કોઈના કોઈ રીતે માછીમારોને શોધી કાઢવામાં આવે, પરંતુ હવે જે સમાચાર આવ્યા છે ખૂબ દુઃખદ છે। 11 પૈકી 3 માછીમારોના મૃતદેહો મળી આવ્યા છે। જે રીતે સમાચારો મળી રહ્યા છે કે જાફરાબાદથી 30 નોટિકલ માઇલ દૂરથી આ મૃતદેહો હાથ લાગ્યા છે અને કોસ્ટગાર્ડ છે જાફરાબાદ તરફ આવવા રવાના થઈ ચૂક્યું છે, પરંતુ મોડી રાત્રે આ મૃતદેહ લઈને તે જાફરાબાદ બંદર પર પહોંચશે અને આ કોણ માછીમાર છે તેની ઓળખ પણ મધ્યરાત્રિએ થઈ શકશે સિદ્ધાર્થ। પરંતુ હજુ પણ જાફરાબાદના જે માછીમાર પરિવારો છે તેમાં ખૂબ દુઃખની લાગણી છે, ચિંતાનું મોજું પણ છે, કારણ કે અન્ય જે 8 માછીમારો છે તેની શોધખોળ હજુ સુધી શરૂ છે સિદ્ધાર્થ। આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં 8 માછીમારો જે છે તે હજી મળ્યા ન હોવાની જાણકારી મળી રહી છે। આ તરફ વાપી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર આજે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। ખરાબ હાઈવે અને ખાડાને કારણે અવારનવાર ટ્રાફિક સર્જાય છે। જો કે આજે બગવાડાથી લઈ વાપી સુધી 4 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો। હાઈવેની બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ। હાઈવે જામના આકર્ષિત દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા। આમ કલાકો સુધી હાઈવે જામ રહેતા અસંખ્ય વાહન ચાલકો આ જામમાં ફસાયા હતા। ચોમાસાની શરૂઆતથી જ હાઈવેની ખરાબ હાલતને કારણે અવારનવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે। જો કે આજે પણ ખાડાઓને કારણે હાઈવે જામ થઈ ગયો। આથી કલાકો સુધી વાહન ચાલકોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો।